વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે। દર વખતે શિયાળુ સિઝન માટે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે છે। એ પાણીથી સરહદી પંથકના ખેડૂતો સિંચાઈ કરે છે, જેમાં જીરું, એરંડા, ઈસબગુલ, રાયડું જેવા પાકોનું વાવેતર કરે છે। પરંતુ નર્મદા નિગમની જે આડોડાઈથી કેટલાય ખેડૂતો આજે પાયમાલ બની રહ્યા છે। જ્યારે વાત કરવામાં આવે તો ધરણીધર તાલુકાના આછવા ગામની સીમમાંથી પસાર થતી માયનોર કેનાલ 3માં જે કેનાલમાં સાફ સફાઈ કરવામાં આવી નથી, કેટલી જગ્યાએ કેનાલ તૂટેલી હાલતમાં પડી છે। આ બાબતે સ્થાનિક ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ કેનાલમાં નીચે જે તૂટેલી હાલતમાં હોવાથી જે આજુબાજુના ખેતરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે, જ્યારે ચોમાસામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને શિયાળુ સિઝનમાં પણ આજે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ફરી મોટા પાયે નુકસાની ભોગવી રહ્યા છે। જ્યારે આપણે આજે આછવા ગામમાં પહોંચ્યા છીએ અને સ્થાનિક સરપંચ સાથે વાત કરશું। સરપંચ, શું કહેશો? આ જે કેનાલોમાં સાફ સફાઈ થઈને પાણી છોડવામાં આવે છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોના જે ખેતરો ભરાઈ ગયા છે, ખેડૂતોને શું વેદના છે, ખેડૂતોને કેવું નુકસાન છે, શું કહેશો? સાહેબ, અમારી કેનાલમાં તો જો તમે અત્યારે પાણી જ્યાં કેનાલનો કોઈ સાફ સફાઈ કરી જ નથી, કેનાલને સાફ સફાઈ કરી નથી, વતા પાણી તેમને છોડી દીધું છે અને તળિયો તૂટેલ છે આખી કેનાલોનો। અમારી ખેડૂતોની સમસ્યા એવું છે કે ચોમાસું ખોયું, શિયાળું ખોવાના છે અને આવીને આવી રીતે જો કેનાલ જો રિપેરિંગ કર્યા વગર પાણી આપશે તો અમારે આમના ખેડૂતોને બધાને ઉનાળું પણ ખોવાનો વારો આવવાનો છે અને સામો વરસાદ થશે એટલે અમારા ખેતરો તો સમ થવાના જ નથી। અમારી એવી વેદના છે ખેડૂતોની કે બધાની કે ભાઈ તમે આ રિપેરિંગ કરી અને પાણી આપવું જોઈએ આગળ। અમે એમ ખેડૂતો ના નથી પાડતા કે પાણી મત આપો, પણ એમને પાણીને કેનાલને સરખી કરી અને રિપેરિંગ કરી અને આગળ પાણી આપે, અમારી કોઈ ખેડૂતોની ના નથી, પણ કોઈ ખેડૂતનું કોઈ સાંભળતું છે નહીં। તમે આ બાબતે એકવાર પણ રજૂઆત કરી? હા સાહેબ, ખેડૂતોએ જઈ અને એમણે 3 વાર અરજી કરી। પ્રાંતમાં જઈને કાલે પ્રાંતમાં હીરા ગયા હતા, પ્રાંતમાં જઈને હીરે બેઠા, પછી એમણે કીધું કે મજૂરો આવશે એટલે આજ 5-7 મજૂરો આવ્યા છે કેનાલ સાફ કરવા માટે। એ ધૂળ ઘાટે 5-7 થી તો કઈ થતું જ નથી। તમે દેખો કેવી કેનાલ છે, હું તો આજ ગયો છું આ કેનાલ માથે કે કેવી રીતે પડી છે, પણ કોઈ અધિકારીઓ કોઈ આવતો છે નહીં, એમને એમ જતા રહે છે તે દેખવા માટે કે કેનાલ કેવી છે। કેનાલ ત્યાં આગળ આવી અને કઈ છેડા સુધી કોઈ આવતું નથી કેનાલનું। કેનાલના પાણીથી કેટલા ખેતરોમાં અત્યારે સાહેબ અમારા ગામની અંદર તો ખેતરોમાં તો 200 થી 300-400 એકર જમીનમાં તો પાણી પડ્યું છે હજી ચોમાસાનું। એમને જો એ કેનાલનું આમને ચાલુ રાખ્યું તો અમારા ખેતરોમાં હજી પાણી હુકાશે નહીં 300 થી 400 એકરમાં। આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જે ખેતરોમાં જે કેનાલનું થાય છે અને આ બાબતે તમે રજૂઆત કરી કે ના? અમે સાહેબ વરહાળું ખોયું, શિયાળું ખોયું, ઉનાળું ખોવાનો વારો આવી ગયો ને આવતે પૂરું થાય ને આગલાને ખોન પર દેવું અમારું અહીં પરિસ્થિતિ થવાની છે। તમે આ બાબતે રજૂઆત કરી? પનતને કાલે આલે આવેદન પત્ર શું કીધું? થઈ જાય છે ને હું કંત્રાટે છોડી નાખે પાણી। હવે તો અમારી જવાબદારી એવી છે કે રે પાણી છોડે, અમારું ખેતર ભરાય તો નિગમ વાળા નકા કંત્રાટીમાં રાખે કે ખેતર નહીં ભરાવાય જાય, નકા હમી કરે કેનાલ। અત્યારે કેનાલમાં સાફ સફાઈ નથી કરવામાં આવી અને ખેતરોમાં જે પાણી છોડે છે તો એ પાણી અત્યારે ક્યાં જાય છે? કેટલા ખેતરોમાં પાણી ફરી વળે? ખેતરમાં મારે 10 એકર જમીન છે। 10 એકર? 10 એકરમાં જે પાણી પડ્યું ને હજી પણ ઉનાળે નહીં વરાપે, ઉનાળે નહીં વરાપે, વરહાળું, શિયાળું ને ઉનાળું તો અમારે જાઉં છું। આજે પણ ખેતરો જે છે કેનાલના પાણીથી ભરાઈ ગયા છે। આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આપણી પાસે એક સ્થાનિક ખેડૂત છે, એમના સાથે વાત કરીશું। શું કહેશો, કેટલું નુકસાન છે? આ લોકોને પાણી બહુ ભરાઈ ગયું છે। અત્યારે નહેરનું કામ બિલકુલ બંધ છે, બરાબર, તો પાણી છોડી દે છે, માટી બહુ અંદર પડી છે, કોઈ આવતું છે નહીં। લોકોએ અરજી કરી, બધું કર્યું, પણ કંઈ સાંભળતું કોઈ છે નહીં લોકોનું। એટલે હવે આ લોકોનું માંગ છે કે કામ કરીને પાણી છોડો, ના કંઈ પાડતા નથી, તો ના પાડતા છે નહીં થતું પાણી છોડી દે છે, કામ કંઈ કરતા નથી। આજે મજૂર આવ્યા છે 5-6 થી કોઈ કામ થવાનું છે નહીં યાર આ કામ। તેમ બધે ઝાડ કટિંગ બાકી છે, બધું કામ બાકી છે, એટલે સારું કામ કરીને પાણી આપે તો સારું। ખેતરને ત્યાં પાણી બધા ભરેલ છે, શિયાળું પાક તો યાર ગયો, ઉનાળું જવાનો છે અને વરસાદ ગયો છે। આજે આછવા માયનોર કેનાલ જે 3 છે એ કેટલી જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી છે અને કેટલી જગ્યાએ નથી કરવામાં આવી અને કેટલી જગ્યાએ તૂટેલી પડી? સાફ સફાઈમાં તો એવું છે, અમુક જગ્યાએ ખેડૂતો હાથે લોકો સાફ કરી છે યાર પાણી જોતું હતું એટલે, બાકી તો સાફ સફાઈ કાંઈ કરી નથી।
આ પાણી જોતું હતું એટલે લોકો આવીને થોડું થોડું સાફ કર્યું, નહીં કાંઈક અમુક જગ્યાએ આપણે એમ કે સાફ થઈ ગઈ છે. હું સાફ તો કાંઈ કરી આપણે ત્યાં બધે ફરજ છો, તમે હારે છો બરાબર, એમ બધે દવા હારું આવ્યા છો, ચાર કટિંગ બાકી છે, એ કાંઈ કામ કર્યું નથી અત્યારે અહીંયા. એ લોકોને માગ છે કે કામ કરાવે પાસે પાણી છોડો, આવી માગ છે એ લોકોની. કેનાલની સાફ સફાઈ કરવામાં આવી નથી અને કેનાલ મોટા પાયે જે તૂટેલી પડી છે, જે તળિયે તૂટેલી છે, તળિયાના પાણી જે કેનાલનું પાણી ખેતરોમાં જાય છે અને ખેતરને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ભીખાભાઈ પરમાર, વાવ, થરાદ.